સુરતના સરથાણામાં વૃદ્ધ દંપતીનો આપઘાત। ચુનીભાઈ ગેડિયાએ પોતાની પત્ની સાથે કર્યો આપઘાત। 2 દિવસ પહેલાંની ઘટના। પુત્ર માટે દેવું કરી રૂપિયા લાવ્યા હતા અને પુત્રએ જ મોઢું ફેરવી લેતા વૃદ્ધ દંપતીએ કર્યો આપઘાત। ચુનીભાઈ ગેડિયા નામના વૃદ્ધે પોતાના પુત્ર પિયુષને દેવું ચૂકવ્યું હતું અને તેને કેનેડા મોકલ્યો હતો। આ તમામમાં 38 લાખનો ખર્ચો થયો હતો। કેનેડા જઈને પુત્રએ મોઢું ફેરવી લીધું, દેવું પણ ચૂકવ્યું નહીં। એટલું જ નહીં, પિતા સાથેના તમામ સંબંધો પણ કાપી નાખ્યા હતા। આ દરમિયાનમાં પુત્ર એક વખત સુરત આવ્યો તો પણ પિતાને મળવા આવ્યો ન હતો। આખરે પિતાને લાગી આવતા આપઘાત કરી લીધો। સમગ્ર બાબતે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે। અત્રેના સરથાણા પોલીસ સ્ટેશન હદમાં મીરા એવન્યુ ખાતે રહેતા ચુનીભાઈ ભગવાનભાઈ ગેડિયા તથા તેઓના ધર્મપત્ની મુક્તાબેન ચુનીભાઈ ગેડિયાનાઓએ તારીખ 4/5/2024ના રોજ પોતાના જ ફ્લેટની અંદર પોતાના રૂમમાં પંખાના હૂક સાથે બંને વ્યક્તિઓએ દોરડું લગાવી અને સુસાઇડ કરેલ હોય, જે અનુસંધાને સરથાણા પોસ્ટે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર થયેલ છે। સદરુ અકસ્માત ગુનાની તપાસ PSI PN ખાચર લસકાણા ચોકીનાઓ કરી રહેલ છે। સદરુ અકસ્માત મોતના કામે એક સુસાઇડ નોટ મળી આવેલ છે, જે સુસાઇડ નોટમાં મરણ જનાર ચુનીભાઈ ગેડિયાનાઓએ પોતાની હકીકત દર્શાવેલ છે કે પોતાનો દીકરો નામે પિયુષ, જે સુરત ખાતે અગાઉ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને તેને કાપડના ધંધામાં દેવું થઈ જતાં પોતાના પિતાશ્રીએ પોતાના સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને તે દેવું ચૂકતે કરી આપેલ। ત્યારબાદ આ પિયુષ કેનેડા જતો રહેલ છે અને કેનેડામાં હાલ રહે છે। પરંતુ કેનેડા ગયા પછી પિયુષનું વાણી વર્તન તેના મા બાપ સાથે બદલાઈ જતા અને તે કોઈપણ રીતે સંપર્કમાં ના રહેતા, વાતચીત ના કરતા, તે બાબતનું તેઓને લાગી આવતા પોતાનું તથા પોતાની પત્ની બંને સુસાઇડ કરેલ છે, જે હકીકત તેઓએ ચુનીભાઈ પોતેનાઓએ જે છેલ્લી પોતે ચિઠ્ઠી લખેલ છે એમાં દર્શાવેલ છે અને આ બાબતની તપાસ તજવીજ હાલ PSI PN ખાચર નાઓ કરી રહેલ છે।